હેલો એવરીવન, હું છું રાવલ સાગર અને આપ સૌનું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ડિસ્કસ કરશું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સેમેસ્ટર 3 મેથેમેટિક્સના ફોર્થ પેપરની કે જેનું નામ છે લિનિયર એલ્જીબ્રા 1 એન્ડ ન્યુમેરિકલ મેથડ 1. આની અંદર આપણે યુનિટ 1નો સિલેબસ જોશું તેમજ એમાં આવતા વેક્ટર સ્પેસ અને તેની ડેફિનેશન અને એક્ઝામ્પલ આજે જોશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં યુનિટ 1માં આપણે આવશે વેક્ટર સ્પેસ, તેની ડેફિનેશન અને એક્ઝામ્પલ્સ. હવે લિનિયર ઇન્ડિપેન્ડન્સ, ત્યારબાદ આવશે ઇન્ડિપેન્ડન્સ એન્ડ ધેર પ્રોપર્ટીઝ, ત્યારબાદ તેને રિલેટેડ થોડા થિયરમ, પછી આવશે લિનિયર સ્પાન, સબસ્પેસ, જેની અંદર આપણે પ્રૂવ કરશું કે સબસ્પેસ એ પણ વેક્ટર સ્પેસ જ હોય છે, જે એક વેક્ટર સ્પેસમાં વેક્ટરનો સબસેટ થાય છે, અને ડાયરેક્શન ઓફ સબસ્પેસ, બેઝિસ અને ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ. ત્યારબાદ આપણે જોશું એક્ઝિસ્ટન્સ થિયરમ ફોર બેઝિસ, ઇન્વેરિયન્સ ઓફ ધ નંબર ઓફ ધ એલિમેન્ટ્સ ઓફ અ બેઝિસ સેટ. હવે આપણે એક્ઝામ્પલ જોશું વેક્ટર બારને રિલેટેડ. હવે આપણે ડેફિનેશન જોઈએ તો કે ફોર અ નોન એમ્પ્ટી સેટ વી સબસેટ ઓફ Rn, વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન આર એક્ઝિસ્ટ and the following axioms are satisfied, then V is said to be vector space over Rn. Now, for all x bar, y bar, z bar belongs to V, for all alpha beta belongs to R. હવે ફર્સ્ટ પ્રોપર્ટી છે કે એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ વી થવું જોઈએ. એનો મતલબ કે જો એક્સ બાર અને વાય બાર વીમાં હોય તો એક્સ બાર પ્લસ વાય બાર પણ વીમાં થવું જોઈએ. હવે સેકન્ડ પ્રોપર્ટી છે કે જો એક્સ બાર અને વાય બાર વીમાં છે તો એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ ટુ વાય બાર પ્લસ એક્સ બાર, કે જે કોમ્યુટેટિવ લો તરીકે જાણીતું છે. હવે થર્ડ પ્રોપર્ટી છે કે જો એક્સ બાર, વાય બાર અને ઝેડ બાર વીમાં હોય તો એક્સ બાર પ્લસ વાય બાર પ્લસ ઝેડ બાર ઇક્વલ ટુ એક્સ બાર પ્લસ વાય બાર પ્લસ ઝેડ બાર થવું જોઈએ, કે જે એસોસિએટિવ લો તરીકે ઓળખાય છે. ચોથી કન્ડિશન છે એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી. તો એમાં આપણે જો એક્સ બાર કોઈ પણ એક્સ બાર બિલોંગ્સ ટુ વી હોય તો તેના માટે આપણને થીટા બિલોંગ્સ ટુ વી એવો મળવો જોઈએ કે જેનાથી એક્સ બાર પ્લસ થીટા ઇક્વલ ટુ થીટા પ્લસ એક્સ બાર ઇક્વલ ટુ એક્સ બાર થાય. Therefore, theta belongs to V is an identity vector for addition. જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરવામાં આવે તો આપણને એ જ સંખ્યા પાછી મળે છે. તેવી જ રીતે કોઈ પણ વેક્ટરનો સરવાળો 0 વેક્ટર સાથે કરવામાં આવે તો આપણને તે જ વેક્ટર જ મળે છે. તેવી જ રીતે અહીંયા આપણે કોઈ પણ એક્સ બાર બિલોંગ્સ ટુ વી માટે આપણને થીટા એવો મળશે કે જેનાથી એક્સ બાર પ્લસ થીટા ઇક્વલ ટુ થીટા પ્લસ એક્સ બાર ઇક્વલ ટુ એક્સ બાર થાય. ત્યારે થીટા એ આઇડેન્ટિટી વેક્ટર ફોર એડિશન કહેવાશે. હવે છે પાંચમી કન્ડિશન એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ ફોર એલ એક્સ બાર બિલોંગ્સ ટુ વી. કોઈ એક્સ બાર બિલોંગ્સ ટુ વી માટે there exists y bar belongs to V such that x bar plus y bar equal to y bar plus x bar equal to theta, then y bar is an inverse vector of x bar and it is denoted by y bar equal to minus x bar. મતલબ કે x bar કોઈ વીમાં છે તો આપણને y બાર પણ કોઈ વીમાં એવો મળશે કે જેનાથી x બાર પ્લસ વાય બાર અને વાય બાર પ્લસ એક્સ બાર કરતાં આપણને થીટા કે જે આઇડેન્ટિટી વેક્ટર છે ફોર એડિશન એ જ પાછો મળશે. હવે છઠ્ઠી કન્ડિશન છે કે જો આલ્ફા આરમાંથી લીધો હોય અને એક્સ બાર વીમાંથી લીધો હોય તો આલ્ફા ઇન્ટુ એક્સ બાર બિલોંગ્સ ટુ વી મળે. સાતમી કન્ડિશન છે કે આલ્ફા પ્લસ બીટા એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા એક્સ બાર પ્લસ બીટા એક્સ બાર. એનો મતલબ કે આલ્ફા અને બીટાનો સરવાળો કરીને એક્સ બાર સાથે ગુણતા એટલા જ વેક્ટર એવો જ વેક્ટર મળશે કે જેનો આલ્ફા એક્સ બાર પ્લસ બીટા એક્સ બાર કરતાં મળશે. આઠમી કન્ડિશન છે આલ્ફા એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ ટુ આલ્ફા એક્સ બાર પ્લસ આલ્ફા વાય બાર. હવે નવમી કન્ડિશન છે આલ્ફા બીટા એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા બીટા એક્સ બાર પ્લસ બીટા એક્સ બાર.
alpha beta x bar equal to alpha beta x bar equal to beta alpha x bar. 10મી condition છે 1 into x bar equal to x bar. Therefore 1 is an identity element of scalar multiplication. આપણે ફરીથી જોઈએ કે for a non-empty set V subset of Rn, vector addition and scalar multiplication are exists and the following axioms are satisfied, then V is said to be vector space over Rn. Now for all x bar, y bar, z bar belongs to V, for all alpha beta belongs to R. First condition કે x bar plus y bar is also belongs to V. Second condition, x bar plus y bar equal to y bar plus x bar, which is known as commutative law for addition. Third condition, x bar plus y bar plus z bar equal to x bar plus y bar plus z bar, which is known as associative law for addition. Fourth condition, existence of identity. For all x bar belongs to V, there exists theta belongs to V such that x bar plus theta equal to theta plus x bar equal to x bar. Therefore theta belongs to V is an identity vector for addition. Fifth condition, existence of inverse. For x bar belongs to V, there exists some y bar belongs to V such that x bar plus y bar equal to y bar plus x bar equal to theta, where theta is an identity vector for addition. Then y bar is an inverse vector of x bar and denoted by y bar equal to minus x bar. Now sixth condition, alpha belongs to R, x bar belongs to V, then alpha x bar is also belongs to V. Seventh condition, alpha plus beta x bar equal to alpha x bar plus beta x bar. Eighth condition, alpha x bar plus y bar equal to alpha x bar plus alpha y bar. Ninth condition, alpha beta x bar equal to alpha beta x bar equal to beta alpha x bar. And 10th condition, 1x bar equal to x bar, then 1 is said to be identity element of scalar multiplication. હવે આપણે વેક્ટર સ્પેસને રિલેટેડ એક એક્ઝામ્પલ જોઈશું કે if V is not equal to phi subset of Rn, for all x bar, y bar, z bar belongs to V and alpha beta belongs to R. અને આપણે ફંક્શન એવી રીતના ડિફાઇન કરશું કે x1 x2 અપ ટુ xn પ્લસ y1 y2 અપ ટુ yn ઇક્વલ ટુ x1 પ્લસ y1 x2 પ્લસ y2 અપ ટુ xn પ્લસ yn, કે જાણીએ છીએ કે જે વેક્ટર એડિશન જ છે. એન્ડ આલ્ફા x1 x2 અપ ટુ xn ઇક્વલ ટુ આલ્ફા x1 alpha x2 up to alpha xn. Then prove that V is a vector space over Rn. હવે આપણે અહીં V ને વેક્ટર સ્પેસ સાબિત કરવા માટે 10 કન્ડિશન સાબિત કરવી પડશે કે જે આપણે જાણીએ છીએ. તો ચાલો સાબિત કરીએ કે let V is not equal to phi subset of Rn for all x bar, y bar, z bar belongs to V, for all alpha beta belongs to R. Let x bar equal to x1 x2 up to xn and y bar equal to y1 y2 up to yn be elements of V. તો x bar plus y bar થશે કે x1 x2 up to xn plus y1 y2 up to yn. તો તેમનો સરવાળો કરતા મળશે કે x1 plus x2, x2 plus y2, up to xn plus yn. તો એ જાણીએ છીએ કે n ડાયમેન્શનલ છે તો એ પણ v માં જ આવશે. તેથી x bar plus y bar is also belongs to v. સેકન્ડ પ્રોપર્ટી કે x bar plus y bar, હવે x bar ઇક્વલ ટુ છે x1 x2 up to xn અને y bar ઇક્વલ ટુ છે y1 y2 up to yn. તો તેથી આપણને મળશે કે x1 plus y1, x2 plus y2 up to xn plus yn equal to
હવે જો 2+3 લખો કે 3+2 લખો, બંનેનો જવાબ સેમ જ આવશે. અહીં x1 x2 અને તેવી જ રીતે xn તેમજ y1 y2 તેવી જ રીતે yn એ પર્ટિક્યુલર કોઈ કિંમતો હોય છે, તો x1 y1 પણ લખી શકીએ અને એના બરાબર y1 x1 પણ લખી શકીએ. તો તેના બરાબર y1 x1 y2 x2 અપ ટુ yn xn. હવે એને ફરીથી છૂટા પાડીએ તો આપણને મળશે y1 y2 અપ ટુ yn x1 x2 અપ ટુ xn. હવે આપણે જાણીએ છીએ કે y1 y2 અપ ટુ yn જે છે એ y બાર છે, તેમજ x1 x2 અપ ટુ xn જે છે એ x બાર છે. તેથી x બાર y બાર ઇક્વલ ટુ y બાર x બાર. હવે થર્ડ કન્ડિશન કે x બાર y બાર z બાર. હવે x બાર ઇક્વલ ટુ x1 x2 અપ ટુ xn પ્લસ અને y બાર જે છે y1 y2 અપ ટુ yn પ્લસ z1 z2 અપ ટુ zn થશે. હવે x1 x2 અપ ટુ xn પ્લસ y1 z1 y2 z2 અપ ટુ yn zn થશે. હવે ત્રણેયનું એડિશન કરતા તો મળશે આપણને x1 y1 z1 x2 y2 z2 xn અપ ટુ xn yn zn. હવે તો છૂટા પાડીએ કે એક કૌંસમાં રાખશું x1 y1 z1 કોમા x2 y2 z2 અપ ટુ xn yn zn. તો ફરીથી એને છૂટા પાડી દઈએ વેક્ટર્સને. તો એક વેક્ટર્સમાં રાખીએ x1 y1 x2 y2 અપ ટુ xn yn z1 z2 અપ ટુ zn equal to x1 x2 x3 up to xn plus y1 y2 y3 up to yn plus z1 z2 up to zn. તો x1 x2 x3 થશે x બાર પ્લસ y1 y2 y2 y3 થશે y બાર પ્લસ z1 z2 z3 up to zn થશે z બાર. તેથી x બાર પ્લસ કૌંસમાં y બાર પ્લસ z બાર ઇક્વલ ટુ x બાર પ્લસ y બાર પ્લસ z બાર. તો આ થઈ આપણી ત્રીજી કન્ડિશન કે જે એસોસિએટિવ લો તરીકે જાણી. ફરીથી જોઈએ તો કે એડિટિવ ઇનવર્સ કે એક્સ બાર બિલોંગ્સ ટુ વી અને થીટા બિલોંગ્સ ટુ વી. હવે થીટા બરાબર હું 0 વેક્ટર લઈ લઉં તો એક્સ બાર પ્લસ થીટા ઇક્વલ ટુ x1 x2 અપ ટુ xn પ્લસ 0,0,0 ઇક્વલ ટુ x1 0 x2 0 અપ ટુ xn 0. હવે હું એને ઇન્ટરચેન્જ કરીને 0 x1 લખી શકું, 0 x2 લખી શકું અને 0 xn લખી શકું. તો ઇક્વલ ટુ 0,0,0 પ્લસ x1 x2 અપ ટુ xn. તેથી x બાર પ્લસ થીટા ઇક્વલ ટુ થીટા પ્લસ x બાર. Therefore, theta is an identity vector for addition. Now, fifth condition થશે કે એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ, એટલે કે કોઈ એક્સ બાર બિલોંગ્સ ટુ વી માટે આપણને કોઈ વાય બાર બિલોંગ્સ ટુ વી મળે કે જેનાથી એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ ટુ વી લખી શકાય, થીટા લખી શકાય. તો ધારો કે એક્સ બાર ઇક્વલ ટુ x1 x2 અપ ટુ xn છે, તેમજ વાય બાર ઇક્વલ ટુ y1 y2 અપ ટુ yn છે, અને આપણને ખબર છે કે થીટા ઇક્વલ ટુ 0,0,0 છે. તો આપણે મેળવીએ કે એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ ટુ થીટા લઈ લઈએ. હવે ત્યારબાદ એમનો એડિશન કરતાં આપણને મળશે કે x1 y1 x2 y2 અપ ટુ xn yn ઇક્વલ ટુ 0,0,0. હવે બંને બાજુ વેક્ટર આપેલા છે તો આપણે બંને બાજુના ક્રમશઃ ઘટકોને સરખાવી શકીએ. તેથી પહેલાનો સરખામણી આપણે પહેલા ઘટક સાથે, બીજાના સરખામણી આપણે બીજા ઘટક સાથે કરશું. તો x1 y1 ઇક્વલ ટુ 0, x2 y2 ઇક્વલ ટુ 0, xn yn ઇક્વલ ટુ 0. તો તેના પરથી આપણને મળશે y1 ઇક્વલ ટુ માઇનસ x1, y2 ઇક્વલ ટુ માઇનસ x2, yn ઇક્વલ ટુ માઇનસ x1. Therefore, y bar ઇક્વલ ટુ y1 y2 up to yn ઇક્વલ ટુ માઇનસ x1 માઇનસ x2 up to માઇનસ xn. તેથી y bar ઇક્વલ ટુ માઇનસ x1 x2 up to xn ઇક્વલ ટુ માઇનસ x bar થશે. Therefore, y bar is an additive inverse of x bar and it is denoted by y bar equal to minus. હવે આપણે છઠ્ઠી કન્ડિશનની વાત કરીએ
કે એના બરાબર શું હોય છે કે આલ્ફા આરમાંથી લીધો હોય અને એક્સ બાર વીમાંથી લીધો હોય તો આલ્ફા એક્સ બાર પણ વીમાં થવો જોઈએ. હવે ધારો કે ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર એન્ડ એક્સ બાર બિલોંગ્સ ટુ વી, આલ્ફા ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા x1 x2 અપ ટુ xn ઇક્વલ ટુ આલ્ફા x1 ઇન્ટુ આલ્ફા x2 અપ ટુ આલ્ફા xn. જે પણ એન ડાયમેન્શનલ વેક્ટર જ મળે છે તો એ પણ વીમાં જોવાનો, તેથી આલ્ફા એક્સ બાર બિલોંગ્સ ટુ વી. હવે સાતમી કન્ડિશન કે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર અને એક્સ બાર બિલોંગ્સ ટુ વી. તો આપણે એવું સાબિત કરવાનું છે કે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા એક્સ બાર પ્લસ બીટા એક્સ બાર. તો જોઈએ તો આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x1 x2 અપ ટુ xn. તો આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન કરીએ તો કે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x1 આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x2 પ્લસ અપ ટુ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ xn ઇક્વલ ટુ છૂટા પાડીએ તો કે આલ્ફા x1 પ્લસ બીટા x1 કોમા આલ્ફા x2 પ્લસ બીટા x2 કોમા અપ ટુ આલ્ફા xn પ્લસ બીટા xn ઇક્વલ ટુ. હવે વેક્ટરને છૂટા પાડીએ, એક વેક્ટર એવો લઈએ કે જેમાં આલ્ફા મલ્ટીપ્લાય થયેલો હોય અને બીજો વેક્ટર એવો લઈએ કે જેમાં બીટા મલ્ટીપ્લાય થયેલો હોય. તો આપણને મળશે કે આલ્ફા x1 આલ્ફા x2 અપ ટુ આલ્ફા xn પ્લસ બીટા x1 બીટા x2 અપ ટુ બીટા xn. તો ઇક્વલ ટુ આલ્ફા x1 x2 અપ ટુ xn પ્લસ બીટા x1 x2 અપ ટુ xn. તો x1 x2 અપ ટુ xn બરાબર આપણી આગળ છે x બાર, તેથી ઇક્વલ ટુ થશે આલ્ફા x બાર પ્લસ બીટા x બાર. હવે આઠમી કન્ડિશન જોઈએ. આઠમી કન્ડિશન બરાબર છે કે આલ્ફા એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ ટુ આલ્ફા એક્સ બાર પ્લસ આલ્ફા વાય બાર થવું જોઈએ. તો આલ્ફા એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ એક્સ બાર બરાબર x1 x2 અપ ટુ xn પ્લસ વાય બાર ઇક્વલ ટુ y1 y2 અપ ટુ yn છે. તો બંનેનો સરવાળો કરતાં મળશે x1 પ્લસ y1 કોમા x2 પ્લસ y2 કોમા અપ ટુ xn પ્લસ yn. તો ઇક્વલ ટુ તેના પરથી મળશે કે આલ્ફા x1 પ્લસ y1 કોમા આલ્ફા x2 પ્લસ y2 અપ ટુ કોમા આલ્ફા xn પ્લસ yn. તેથી અંદર છૂટું પાડીએ અને સ્કેલરને અંદર મલ્ટીપ્લાય કરીએ તો મળશે આલ્ફા x1 પ્લસ આલ્ફા y1 આલ્ફા x2 પ્લસ આલ્ફા y2 કોમા અપ ટુ આલ્ફા xn પ્લસ આલ્ફા yn. હવે એક વેક્ટર આપણે એવો લેશું કે જેમાં x1 x2 એ બધી ટર્મ હશે અને એક એવો વેક્ટર બનાવશું કે જેની અંદર y1 y2 અપ ટુ yn હશે. તો શું મળશે તો કે આલ્ફા x1 કોમા આલ્ફા x2 કોમા આલ્ફા x3 અપ ટુ આલ્ફા xn પ્લસ એક વેક્ટર એવો મળશે કે આલ્ફા y1 કોમા આલ્ફા y2 અપ ટુ આલ્ફા yn. હવે આલ્ફા બંનેમાંથી કોમન કાઢીએ તો મળશે આલ્ફા x1 કોમા x2 અપ ટુ xn પ્લસ અને બીજો વેક્ટર મળશે તો આલ્ફા ઇન્ટુ y1 કોમા y2 કોમા અપ ટુ yn. ધેરફોર આલ્ફા એક્સ બાર પ્લસ આલ્ફા વાય બાર. ધેરફોર આલ્ફા એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ ટુ આલ્ફા એક્સ બાર પ્લસ આલ્ફા વાય બાર. હવે નવમી કન્ડિશન જોઈએ કે આલ્ફા બીટા ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા બીટા ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આલ્ફા એક્સ બાર. હવે આલ્ફા બીટા ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ છે x1 x2 અપ ટુ xn. તેથી આલ્ફા બીટા ઇન્ટુ એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા બીટા ઇન્ટુ x1 x2 અપ ટુ xn. હવે આલ્ફાને એઝ ઇટ ઇઝ બહાર રાખીએ આપણે વેક્ટરની અને બીટાની અંદર ગુણીએ તો આપણને શું મળશે તો કે આલ્ફા ઇન્ટુ બીટા x1 કોમા બીટા x2 અપ ટુ બીટા xn. તો ઇક્વલ ટુ આલ્ફા અને તો તે બરાબર શું મળ્યું તો કે બીટા ઇન્ટુ એક્સ બાર. હવે બીટાને આપણે વેક્ટરની બહાર લઈએ અને આલ્ફાને વેક્ટર સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળશે તો કે બીટા ઇન્ટુ આલ્ફા x1 આલ્ફા x2 અપ ટુ આલ્ફા xn. તો એના બરાબર થશે આલ્ફા એક્સ બાર. તેથી આલ્ફા બીટા એક્સ બાર ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા એક્સ બાર ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આલ્ફા એક્સ બાર થયું. હવે દસમી કન્ડિશન કે 1 ડોટ એક્સ બાર ઇક્વલ ટુ
1 into x1 x2 up to xn. હવે 1 ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો 1 into x1 બરાબર x1, 1 into x2 બરાબર x2 અપ ટુ 1 into xn ઇક્વલ ટુ xn મળે છે, equal to x bar. Therefore, all the conditions are satisfied for a set V being vector space. Hence, V is not equal to phi subset of Rn be a vector space over Rn. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ વેક્ટર સ્પેસને રિલેટેડ કે ઇફ V is not equal to phi subset of R2, મતલબ કે જે V ની અંદરના રહેલા ઘટકો વેક્ટરો છે તે બે પરિમાણી છે, એટલે કે એક્સ જો વીની અંદર આવ્યો હોય તો એક્સ ઇક્વલ ટુ x1 x2, વાય હોય તો વાય ઇક્વલ ટુ y1 y2 થશે. નાવ ફોર ઓલ x1 y1 એન્ડ x2 y2 બિલોંગ્સ ટુ વી, એડિશન એવી રીતના ડિફાઇન કરશું કે x1 y1 પ્લસ x2 y2 ઇક્વલ ટુ x1 ઇન્ટુ x2, y1 into y2, and for all alpha belongs to R, alpha x1 y1 equal to x1 raised to alpha, y1 raised to alpha. Then show that V is a vector space over Rn. તો હવે ફરીથી કે વેક્ટર સ્પેસ સાબિત કરવા માટે આપણે 10 કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં એ ચેક કરવી પડશે. તો તેમાંની ચાલો શરૂ કરીએ કે let V is not equal to phi subset of R2, and for all x1 y1 x2 y2 x3 y3 belongs to V, and for all alpha beta belongs to R. Now first condition, x1 y1 plus x2 y2 equal to છે x1 x2 y1 y2 belongs to V થશે, કેમ કે એ પણ 2 ડાયમેન્શનલ વેક્ટર જ આપણને મળે છે. નાવ સેકન્ડ કન્ડિશન કે x1 y1 પ્લસ x2 y2 ઇક્વલ ટુ x1 x2 y1 y2. હવે મલ્ટિપ્લિકેશન હોય તો આપણે એને ઇન્ટરચેન્જ કરી શકીએ, જેમ કે 2 into 3 ઇક્વલ ટુ 3 into 2 થશે. તો તેવી જ રીતે x1 into x2 ઇક્વલ ટુ x2 into x1 અને y1 into y2 ઇક્વલ ટુ y2 into y1. તો ઇન્ટરચેન્જ કરતાં આપણને મળશે x2 x1 y2 y1 equal to x2 y2 plus x1 y1. Therefore, x1 y1 plus x2 y2 equal to x2 y2 plus x1 y1. Therefore, અહીંયા સેકન્ડ કન્ડિશન કે જે કોમ્યુટેટિવ પ્રોપર્ટી હતી એ સેટિસ્ફાઈ થઈ જાય છે. હવે આવશે થર્ડ પ્રોપર્ટી કે જે એસોસિએટિવ લો છે. તો થર્ડ કન્ડિશન માટે કે x1 y1 પ્લસ x2 y2 પ્લસ x3 y3 ઇક્વલ ટુ x1 y1 પ્લસ x2 y2 પ્લસ x3 y3 માટે જે આપણે ડિફાઇન કરેલું છે એડિશન, તો એ થશે x2 ઇન્ટુ x3 y3 ઇન્ટુ y2 ઇન્ટુ y3. તો હવે x1 પ્લસ y1 પ્લસ બીજા વેક્ટરમાં આવશે કે x2 x3 y2 y3. તો ફરીથી આપણે એડિશન જે મલ્ટીપ્લાય કરેલું છે ડિફાઇન એ જ લગાવીએ. તો x1 x2 x3 y2 y3 y3. તો x1 into x2 y1 y2 પ્લસ x3 y3. હવે x1 x2 અને y1 y2 છે તો તેના બરાબર x1 y1 પ્લસ x2 y2 લખી શકાય. તો એ આપણને મળશે x1 y1 પ્લસ x2 y2 પ્લસ x3 y3, તો જેના બરાબર x બાર પ્લસ y બાર પ્લસ z બારને રિલેટેડ. તેથી આપણને અહીં મળ્યું કે x1 y1 પ્લસ કૌંસની અંદર x2 y2 પ્લસ x3 y3 ઇક્વલ ટુ x1 y1 પ્લસ x2 y2 plus x3 y. Now for x1 y1 belongs to V, there exists theta equal to xy belongs to V. Therefore x1 y1 plus xy equal to x1 y1. Therefore x1 x y1 y equal to x1 y1.
બંને બાજુ આપણે સરખામણી કરીએ ઘટકોની તો x1 x ઇક્વલ ટુ x1 and y1 y equal to y1. Therefore x equal to 1 and y equal to 1 મળશે. તેથી theta equal to xy equal to 1 1 is an identity element of V such that x1 y1 plus 1 1 equal to xy y. હવે પાંચમી કન્ડિશન જોઈએ કે existence of inverse કે for some x1 y1 belongs to V there exists x y belongs to V such that x1 y1 plus xy equal to 1 1 થવું જોઈએ. તો હવે ડાબી બાજુ જે વેક્ટર્સ છે તેમાં આપણે એડિશન જે ફંક્શન કરેલું છે એ લગાવી તો કે x1 y1 પ્લસ xy તેના પરથી x1 x y1 y ઇક્વલ ટુ 1 1. તે બંને બાજુ વેક્ટર છે અને તો બંને બાજુના ક્રમશઃ ઘટકોની સરખામણી કરીએ તો આપણને મળશે x1 x ઇક્વલ ટુ 1 એન્ડ y1 y ઇક્વલ ટુ 1. તો x ને કરતા બનાવે તો x ઇક્વલ ટુ મળશે 1 અપોન x1 and y equal to મળશે 1 upon y1. Therefore 1 upon x1 and 1 upon y1 is an inverse vector of x1 y1 in V. છઠ્ઠી કન્ડિશન છે કે આલ્ફા ઇન્ટુ x1 y1. હવે આપણે ડિફાઇન કર્યું છે કે આલ્ફા ઇન્ટુ એક્સ વાય હોય તો x રેસ ટુ આલ્ફા and y raised to alpha. તો તેવી જ રીતે alpha into x1 y1 equal to x1 raised to alpha and y1 raised to alpha belongs to V. સાતમી કન્ડિશન જોઈએ કે આલ્ફા પ્લસ બીટા x1 y1. હવે આલ્ફા પ્લસ બીટા x1 ઇન્ટુ y1 તો શું થશે કે ઇક્વલ ટુ x1 આલ્ફા પ્લસ બીટા y1 આલ્ફા પ્લસ બીટા. હવે આપણે જાણીએ કે x રેસ ટુ a પ્લસ બી હોય તો આપણે એને x ઇન્ટુ a x રેસ ટુ a ઇન્ટુ x રેસ ટુ બી લખી શકીએ છીએ. તો તેવી જ રીતે x1 રેસ ટુ આલ્ફા એન્ડ x1 રેસ ટુ બીટા કોમા y1 રેસ ટુ આલ્ફા એન્ડ y1 રેસ ટુ બીટા તો ઇક્વલ ટુ જો આ ફરીથી આપણે જાણીએ કે જો x1 રેસ ટુ આલ્ફા y1 રેસ ટુ આલ્ફા પ્લસ x1 રેસ ટુ બીટા એન્ડ y1 રેસ ટુ બીટા છે તો એને આપણે સેપરેટ કરીએ x1 રેસ ટુ આલ્ફા કોમા y1 રેસ ટુ આલ્ફા પ્લસ x1 રેસ ટુ બીટા એન્ડ y1 રેસ ટુ બીટા. તો જો પહેલો કૌંસ મળે છે x1 રેસ ટુ આલ્ફા ઇન્ટુ y1 રેસ ટુ આલ્ફા એ બરાબર આપણે લખશું આલ્ફા ઇન્ટુ x1 y1 અને બીજો કૌંસ જે છે x1 રેસ ટુ બીટા અને y1 રેસ ટુ બીટા બરાબર બીટા ઇન્ટુ x1 y1. Therefore alpha plus beta x1 y1 equal to alpha x1 y1 plus beta x1 y1. જે સાતમી કન્ડિશન સેટિસ્ફાઈ થાય. આઠમી કન્ડિશન જોઈએ કે આલ્ફા x1 y1 પ્લસ x2 y2 ઇક્વલ ટુ આલ્ફા x1 x2 y1 y2 જે આપણે ડિફાઇન કર્યું છે એડિશન માટે. હવે આલ્ફાને મલ્ટીપ્લાય કરીએ તો એના બરાબર મળશે x1 x2 રેસ ટુ આલ્ફા y1 y2 રેસ ટુ આલ્ફા. હવે જાણીએ છીએ કે એ x ઇન્ટુ વાય રેસ ટુ એ હોય તો x રેસ ટુ એ ઇન્ટુ વાય રેસ ટુ એ લખાય. તો તેના પરથી કે x1 રેસ ટુ આલ્ફા ઇન્ટુ x2 રેસ ટુ આલ્ફા કોમા y1 રેસ ટુ આલ્ફા કોમા y2 રેસ ટુ આલ્ફા. હવે ઇક્વલ ટુ એમને સેપરેટ કરીએ કેમ કે એક એડિશન માટે જે આપણે ફંક્શન કરેલું છે એ છે. તો x1 રેસ ટુ આલ્ફા પ્લસ y1 રેસ ટુ આલ્ફા પ્લસ x2 રેસ ટુ આલ્ફા કોમા y2 રેસ ટુ આલ્ફા. તો આલ્ફા x1 y1 પ્લસ x2 y2 ઇક્વલ ટુ આલ્ફા x1 y1 પ્લસ આલ્ફા x2 y2 મળ્યું છે. તો આઠમી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જાય છે. નવમી કન્ડિશન જોઈએ કે આલ્ફા ઇન્ટુ બીટા x1 y1 ઇક્વલ ટુ x1 રેસ ટુ આલ્ફા બીટા કોમા y1 રેસ ટુ આલ્ફા બીટા. તો આપણે જાણીએ કે x રેસ ટુ એ બી હોય તો આપણે x રેસ ટુ એ રેસ ટુ બી લખી શકીએ. તો તેવી જ રીતે એવું કરીએ કે x1 રેસ ટુ આલ્ફા રેસ ટુ બીટા અને કોમા y1 રેસ ટુ આલ્ફા રેસ ટુ બીટા કરીએ તો બીટા આપણે આગળ આવશે કેમ કે આપણે મલ્ટિપ્લિકેશન જે છે સ્કેલર મલ્ટિપ્લિકેશન એવી રીતે ડિફાઇન કર્યો. તો બીટા ઇન્ટુ x1 રેસ ટુ આલ્ફા કોમા y1 રેસ ટુ આલ્ફા. હવે ફરીથી આલ્ફા પણ બહાર આવશે તો ઇક્વલ ટુ બીટા આલ્ફા
x1 y1 થશે. હવે બીટાને આપણે અંદર ગુણી નાખીએ તો થશે આલ્ફા ઇન્ટુ x1 રેસ ટુ બીટા y1 રેસ ટુ બીટા. ધેરફોર આલ્ફા બીટા x1 y1 ઇક્વલ ટુ આલ્ફા x1 રેસ ટુ બીટા y1 રેસ ટુ બીટા ઇક્વલ ટુ બીટા x1 રેસ ટુ આલ્ફા y1 રેસ ટુ બીટા. 10મી કન્ડિશન કે 1 ઇન્ટુ x1 રેસ comma y1 તો equal to x1 raised to 1 in y1 raised to 1. Therefore x1 equal to y1. So all the conditions are satisfied for a set V to being a vector space. Hence V is not equal to phi. Subset of R2 is a vector space over R2. I hope કે તમને આ વિડિયો સારો લાગ્યો હશે. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા જો રિવ્યૂ કાંઈ હોય, કાંઈ સલાહ સૂચન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખી શકો છો. ધન્યવાદ.